તો રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ, જેમાં યુવકના મોતને લઈને રાજસ્થાની જાટ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાની લોકો એકત્ર થશે। મૃતક યુવક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। યુવકના મોત સીબીઆઈની તપાસની થઈ રહી છે માંગ। લોકસભામાં રાજસ્થાનના સાંસદે ઉઠાવ્યો હતો આ મુદ્દો। અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનો પોલીસનો દાવો છે। ગણેશ જાડેજાએ માર્યા બાદ મોત થયાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે। તેને લઈને હવે જાટ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં છે તે જાટ સમાજના લોકો છે વિરોધ કરશે અને શ્રદ્ધાંજલિ આપશે। લોકસભામાં પણ આ મુદ્દો છે તે સાંસદે ઉઠાવ્યો હતો। રાજસ્થાનના સાંસદે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે। જો કે આ રહસ્યમય મોતને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। પરિવાર તરફથી ગણેશ ગોંડલ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તો પોલીસે આ મોતને અકસ્માત મોત થયું છે તેવો દાવો કરી રહી છે।